વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે। સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે અને એમાં પણ 9 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી 7 જિલ્લામાં યલો એલર્ટ છે। સુરત, તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, આણંદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લીથી વધુ સમાચાર આવી રહ્યા છે। પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાની માહિતી છે। મોડાસા સાકરિયા ગામે ગંભીર અકસ્માત સર્જાયો। 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા। ચાલકે બ્રેક મારતા ડાલાએ પલટી મારી। ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા। દાહોદ સંજેલીના ઇજાગ્રસ્ત 3 પદયાત્રીઓને 108 મારફતે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા છે। अपना गाड़ी पिकअप आती थी 5 भैंसों भरी ले 180-90 स्पीड में आती थी। अचानक ब्रेक मार्यो ने पब्लिक ने तो गाड़ी पलटी मारी। વધુ માહિતી મેળવીશું। હાર્દિક પટેલ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, જે ડાલુ પલટી મારી ગયું અને પદયાત્રીઓની ઈજા થઈ, હાલ તેઓની હાલત કેવી છે અને રસ્તા પર હજી ટ્રાફિક જામના દ્રશ્યો છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે હજારો પદયાત્રીઓ અંબાજી તરફ ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈને ચાલતા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં આજે વહેલી સવારે મોડાસાના સાકરિયા ગામ પાસે એક પશુ ભરેલા જીપ ડાલા દ્વારા પૂર ઝડપે ચલાવી અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા। પદયાત્રીઓને અડફેટે લીધા બાદ આ ડાલું પલટી ગયું હતું, જે પશુ ભરેલું હતું। લગભગ 5 જેટલી ભેંસો અંદર ભરેલી હતી અને પૂર ઝડપે આવેલા ડાલાએ જે પદયાત્રીઓ છે જે અંબાજી તરફ જઈ રહ્યા છે તેમનો જીવ જોખમ પર લીધો હતો। ખાસ કરીને દાહોદ સંજેલીના 3 જેટલા પદયાત્રીઓ તેમજ એક બાઇક સવારને અડફેટે લીધો હતો। તેમને ઈજાગ્રસ્ત થતા માથાના ભાગે વાગ્યું હતું, તેના કારણે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ખસેડવામાં આવ્યા છે અને કરીને જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। ચાલુ રોડ ઉપર પલટી ગયું હતું ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી અને જે રોડ ઉપર પડેલું જે જીપ છે તેને ખસેડવાની કામગીરી શરૂ કરી છે। પદયાત્રીમાં એક ભય રહે છે, સ્પીડ લિમિટ ઉપર આ વાહનો ચાલતા હોય છે। જી હાર્દિક આભાર માહિતી બદલ। દ્વારકાથી વધુ સમાચાર છે। ખંભાળાના લોકમેળામાં આગ લાગી નીકળી છે। મોતના કુવા પાસે આગની ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। મેળાના સંચાલકોની ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે। રાત્રે 2 વાગ્યા સુધી મેળો ધમધમતો રાખવામાં આવ્યો। 12 વાગ્યા સુધીની જ પરવાનગી હોવા છતાં 2 વાગ્યા સુધી મેળો ધમધમતો રાખવામાં આવ્યો। પોલીસની હાજરીમાં જ મોડી રાત સુધી આ મેળો ચાલી રહ્યો હતો। તો આ તરફ નડિયાદમાં એક મકાનની અંદર ભીષણ આગ લાગી। સોસાયટીના મકાનના પહેલા માળે આગ લાગી। આગ લાગતા સોસાયટીમાં અફરાતફરીનો માહોલ મચ્યો। એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી। ટીવી, એસી સહિત તમામ ઘરવખરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ। ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવ્યો છે। મકાનની બારીના કાચ તોડીને અંદરથી સ્મોકને બહાર કાઢવામાં આવ્યો હતો। અને હવે નજર કરીશું મોર્નિંગ 100 ખબરો પર। વરસાદ માટે રહેજો તૈયાર। સવારે 10 વાગ્યા સુધી 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 7 જિલ્લામાં યલો એલર્ટ। રાજ્યમાં 2 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે। હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે મોટી આગાહી। આજે 6 જિલ્લામાં ભારે વરસાદ થવાની છે શક્યતા। આજે દાહોદ, મહીસાગરમાં પડી શકે છે ધોધમાર વરસાદ। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની છે આગાહી। આવતીકાલે દાહોદ, વડોદરા સહિત કેટલાક ભાગોમાં થશે ધોધમાર વરસાદ। વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નર્મદાના જળસ્તરમાં થશે વધારો। પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની છે આગાહી। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી। 17 અને 18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 થી 26 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થશે। સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ।
વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદ થતા બારડોલી નગરમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કાર ફસાઈ. બારડોલી ફાયરની ટીમે કારમાં સવાર 3 લોકોને બહાર કાઢ્યા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. જિલ્લામાં સવારે 6 થી 8 સુધી 2 કલાક દરમિયાન મેઘાની તોફાની બેટિંગ. ઉમરપાડામાં 2 કલાકમાં 6.7 ઇંચ વરસાદથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ. બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં છૂટોછવાયો વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં યુવકને મારનો વિડીયો વાયરલ થયો. પોલીસ કર્મચારીઓ એક યુવકને માર મારતા દેખાયા. ભીડ વચ્ચે પોલીસે યુવકને માર મારતા અનેક સવાલો ઉભા થયા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પોસ્ટે. સુરતની ઘટના બાદ રાજ્યમાં પોલીસ એલર્ટ. ડીજીપીએ જિલ્લા પોલીસ વડાઓ સાથે કોન્ફરન્સ કર્યા બાદ પોલીસ એક્શનમાં. રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલમાં પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ. સુરતમાં પથ્થરમારા બાદ અમદાવાદ પોલીસ આવી એક્શનમાં. ગણેશ પંડાલો નજીક પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. લોકોને શાંતિ જાળવવા માટે પોલીસે કરી અપીલ. સોશિયલ મીડિયા પર પણ સાયબર ક્રાઇમની સતત વોચ. 16મીએ ઈદ મિલાદ તો 17મીએ ગણેશ વિસર્જન. અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર. ગુનાહિત ઇતિહાસ અને કોમી પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ પર પોલીસની બાજ નજર. અમદાવાદમાં કુલ 627 ગણેશ પંડાલ. કારજ વિસ્તારમાં થયા કોમી એકતાના દર્શન. સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાને લઈને રાજ્યભરમાં પોલીસ સતર્ક. મોરબીમાં ગણેશ પંડાલમાં પોલીસ બંદોબસ્ત. તમામ ધર્મના આગેવાનો બોલાવી શાંતિ સમિતિની બેઠક. દરેક ધર્મના લોકોને શાંતિ જાળવવા કરાઈ અપીલ. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું. ગણેશ પંડાલ હોય તે વિસ્તારમાં પોલીસનો કાફલો તૈનાત. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ ઉજવાય તે અર્થે પોલીસ સતર્ક. સંસ્કારી નગરી વડોદરામાં થયા કોમી એકતાના દર્શન. તાંદલજા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને વર્ષોથી ઉજવે છે દરેક તહેવાર. ગણપતિ બપ્પા બિરાજમાન છે એ જ જગ્યા પર મોહરમ પણ ઉજવાય છે. મુસ્લિમ સમાજના લોકો ફાળો એકઠો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર. મોર્નિંગ 100 ખબરોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. નું કનેક્શન કપાઈ ગયું અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. બિલ ન ભર્યું હોવાને કારણે જે સોસાયટીનો વહીવટ હતો, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી છે અને એસોસિએશન જે નિમાયું હતું તેમણે વહીવટ બરાબર ન કર્યો. પરિણામે આવ્યું કે અત્યારે વગર વાકે રહીશોએ ભોગવવાનું આવી રહ્યું છે અને તમામ લોકો છે, ખાસ કરીને બોર્ડનું જે આ કનેક્શન છે ત્યાં કપડાં ધોતા. સુરતના સૈયદપુરામાં વરિયાવીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો. આ મામલે અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ 3 ગુના દાખલ કરવામાં આવ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે પંડાલના 1.5 કિલોમીટર નજીક જ આખું ષડયંત્ર રચાયું.